નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 7 આપણા વારસાનું જતન પ્રકરણ 7 માં આજે આપણે ચર્ચા કરવાની છે બાળકો ભારતની વિવિધતામાં એકતાની. લાસ્ટ વિડિયોમાં આપણે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો ની જાળવણીનો કાયદો 1958 માં જે પસાર થયો તો એના વિશેની આપણે ચર્ચા કરી હતી. આ કાયદામાં સરકારે શું કર્યું હતું તો કે કાયદામાં એવી જોગવાઈ હતી કે આપણા જેટલા પ્રાચીન સ્મારકો છે, સ્થળો છે, મંદિરો છે, મસ્જિદ છે, ગુંબદ છે, મકબરા છે, આ બધાયની જાળવણી કરવાનું પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના અવશેષોના કાયદામાં જણાવવામાં આવ્યું. બીજી વસ્તુ આપણે જાણી હતી કે ભાઈ સરકારની મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ખોદકામ નહીં કરી શકે. જે ગેરકાયદેસર ખોદકામ કરીને પ્રાચીન વસ્તુઓ જમીનની નીચેથી કાઢી લેવામાં આવતી અટકી ગઈ છે. ત્રીજી વસ્તુ આપણે એ જોઈ હતી કે સરકારે કેટલાક સ્મારકોને રાષ્ટ્રીય સ્મારકોનો દરજ્જો આપ્યો અને બાળકો રાષ્ટ્રીય સ્મારક જાહેર કરશે એનો ફાયદો શું થશે તો કે કોઈ પણ સ્મારકને જ્યારે સરકાર રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે ત્યારે ઈ સ્મારકની જવાબદારી કેન્દ્ર સરકારની આવી. હવે ઉદાહરણ તરીકે આપણે અહીંયા ગુજરાતનું સોમનાથનું મંદિર ને દ્વારકાનું મંદિર રાષ્ટ્રીય સ્મારક જાહેર થાય તો પછી એની જાળવણીની બધી જવાબદારી કેન્દ્રની સરકારની આવે. તો આવા ભારતના ઘણા સ્મારકો છે, લગભગ 27 જેટલા. જૂની ટેક્સ્ટ બુકમાં આખું કોષ્ટક આપ્યું તેમાં આપ્યું હતું કે ભાઈ કયા સ્મારકને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપેલો છે. નવી ટેક્સ્ટ બુકમાં નથી. અને આજે રાષ્ટ્રીય સ્મારકોની જે સ્મારકો જાહેર કર્યા હતા એની જાળવણીની જવાબદારી સરકારે પુરાતત્વ ખાતાને સોંપી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું. અંગ્રેજીમાં શું નામ હતું યાદ છે કોઈને? ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ ASI ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું. આ ચેપ્ટરમાંથી એક માર્કનો ઓબ્જેક્ટિવ છે, ખાસ યાદ રાખવાનું છે. ASI પૂરું નામ એ પૂછી શકે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાતીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું. આપણા દેશમાં લગભગ 5000 જેટલા સ્મારકોની જાળવણીનું કાર્ય કરે છે. સ્મારકોમાં પછી મંદિર, મસ્જિદ, મહેલ, મિનારા બધું આવી જશે. તો આવા 5000 જેટલા સ્મારકોની જાળવણીનું કાર્ય સરકારે ASI ને સોંપ્યું હતું આ કાયદા મુજબ. પછી એક વસ્તુ આપણે એ જોઈ હતી કે ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એને કયા સારા કાર્યો કર્યા હતા એનું એક ઉદાહરણ આપણે જોયું તો આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યો હતો નાગાર્જુન સાગર, એ બંધની આગળ બે મંદિર હતા, સંગમેશ્વર અને પાપનાસમ. ભવિષ્યમાં કદાચ જો એ બંધ તૂટે તો એ પાણીના કારણે મંદિર ડૂબી જાય એમ હતા. તો આ ASI નામની જે સંસ્થા હતી એણે મંદિરને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા પાયેથી ખોદકામ કરીને. બીજું એક ઉદાહરણ આપણે જોયું તો તાજમહેલ. મથુરાની રિફાઇનરીના કારણે તાજમહેલના પથ્થરો જે છે બાળકો એ પીળા રંગના પડી ગયા હતા. ASI નામની સંસ્થાએ સરકારને રિપોર્ટ આપ્યો. સરકારે કારણ પૂછ્યું તો કીધું કે ભાઈ આ રિફાઇનરીનું જે હવાનું પ્રદૂષણ છે એના કારણે તાજમહેલના સફેદ પથ્થર પીળા પડી ગયા છે અને કારખાનાઓને દૂરના સ્થળે ખસેડવાનું કાર્ય સરકારે કર્યું અને અલગ અલગ રસાયણોની મદદથી તાજમહેલના સફાઈનું કાર્ય પણ સરકારે કર્યું. અહીંયા લગીની આપણે ચર્ચા કરી લીધી. હવે આજે વાત કરવાની છે વિવિધતામાં એકતા. પહેલા જ પોઈન્ટમાં શું કહે છે? ભારત વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. મિસર, મેસોપોટેમિયા, બેબીલોન એટલે અત્યારનું ઈરાન બળકો. ઈરાન જે દેશ છે ને એ પ્રાચીન સમયમાં બેબીલોન હતું. ઇજિપ્તની, મેસોપોટેમિયાની, મિસરની. આપણી સંસ્કૃતિનું નામ તો તમને આવડે જ છે બધાયને. શું છે? સિંધુ ખીણ. આ બધી સંસ્કૃતિ બાળકો હજારો વર્ષ જૂની છે. બાકી અમેરિકાની એની સંસ્કૃતિ તો હવે સમજી હાલો 1000, 1200, 1500 કે વધીને 2000. પણ આ જે સંસ્કૃતિઓના નામે લખ્યા છે આમાં ચીનની આવશે,
કેટલીક 3000 વર્ષ જૂની છે, કેટલીક 4000 વર્ષ જૂની છે, કેટલીક 3200 વર્ષ જૂની છે. તો દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓ બહુ ઓછી છે. અને આપણે ગૌરવ એ બાબતમાં લેવું જોઈએ કે પ્રાચીન સંસ્કૃતિઓનો જ્યારે ઉલ્લેખ થાય છે ત્યારે એમાં ભારતનું નામ આવે છે. પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે ત્યારે એમાં ભારતનું નામ આવે છે. તો ભારત જે છે એ વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ બધી દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓ છે. ચોપડીમાં એનો નામનો ઉલ્લેખ નથી કર્યો, આ તમારા જનરલ નોલેજ માટે છે. એમાં એક ભારતની છે, સિંધુ ખીણની. તો આપણે એ બાબતમાં ગૌરવ પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે ના ભાઈ, દુનિયાની જે પ્રાચીન સંસ્કૃતિઓ હતી કે બહુ ઓછા પ્રમાણમાં, એમાં તો કે ભારતનું નામ છે. હવે બીજા પોઈન્ટમાં શું છે? ભારતની વિવિધતામાં એકતા જ વિશ્વમાં તેની ઓળખ છે. ભારતમાં વિવિધ જાતિ, જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, ભાષાનો સમન્વય જોવા મળે છે. વિવિધતામાં એકતા. 7 ધર્મ, 2500 જ્ઞાતિ, અંદાજિત કહું છું. એની પાછી પેટા જ્ઞાતિ. આ વિવિધતા થી ને. બાકી આજથી થોડા વર્ષ પહેલા આફ્રિકામાં જવાની જરૂર હતી તમારે. 1990 ના દાયકા લગી એક જ ધર્મના લોકોની વસ્તી હતી. બહુમતીમાં એ છે ખ્રિસ્તી ધર્મ. છતાંય પ્રાથમિકમાં ભણી ગયા ને, આફ્રિકામાં કઈ નીતિ હતી? રંગભેદની. તું કાળિયો ને તું ધોળિયો ને, તું ધોળિયો એટલે તને વધારે અધિકાર ને, તું કાળિયો એટલે તને ઓછા અધિકાર ને. વિચાર તો કરો. એક જ ધર્મના લોકો છતાંય હળી મળીને નહોતા રહેતા. આફ્રિકામાં રંગભેદની નીતિ હતી. એમાં 80% જે કાળી પ્રજા છે એની વસ્તી 80% હતી. ગોરી પ્રજાની વસ્તી 20 થી 22% હતી. તો એ 20 થી 22% ની જે વસ્તી હતી ધોરી પ્રજાની, એ કાળી ઉપર દાદાગીરી કરતી. રંગભેદની નીતિ, રંગના આધારે એને એના અધિકારથી દૂર રાખતા. એ લોકોના રેસ્ટોરન્ટ અલગ, કાળા લોકોના થિયેટર અલગ. લે બોલો, હવે રંગના આધારે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે કેવી રીતના ભેદભાવ રાખી શકો? આ તો બધી વસ્તુ કુદરતી છે. એક જ ધર્મના લોકો હતા, વિચાર કરી લ્યો. અને આપણે ભારતમાં જો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી, શીખ, યહૂદી, વિવિધ ધર્મ, લુહાણા, પટેલ, બ્રાહ્મણ, કુંભાર, સુથાર, લુહાર, સોની, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ પેટા જ્ઞાતિ, છતાંય બધાય એક થઈને રહે છે. એક થઈને. આ વિવિધતામાં એકતા છે. અહીંયા લખ્યું જો, વિવિધ જાતિ, જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, ભાષા, આ બધાયનો સમન્વય ભારતની સંસ્કૃતિમાં છે. એ જ આપણી ઓળખ છે આખી દુનિયામાં કે ના ભાઈ, અમે વિવિધતામાં એકતા છે. આટલા ધર્મના લોકો, આટલી બધી જ્ઞાતિના લોકો એક જ દેશમાં રહે છે, સાથે હળી મળીને. આ વિવિધતામાં એકતા છે. આગળ શું કહે? વસુધૈવ કુટુંબકમ. આ ભાવના આપણે સાકાર કરી છે. વિશ્વ એક કુટુંબ. જો તમે ધારો તો વિશ્વ એક કુટુંબ બનીને રહી શકે છે. એ આપણે દુનિયાને મેસેજ આપ્યો છે. હમણાં જ મેં ઉદાહરણ આપ્યું. એક ધર્મના લોકો એક દેશમાં હખણા નથી રહી શકતા. અને આપણે તો 1-2 વર્ષથી નહીં, ઘણા વર્ષથી, 1-2 વર્ષથી નહીં, હજારો વર્ષથી આપણે બધાય હળી મળીને રહીએ છીએ. અફઘાનો આવ્યા હતા પ્રાચીન સમયમાં, મુગલો આવ્યા હતા, પોર્ટુગીઝો આવ્યા હતા, ફ્રેન્ચો આવ્યા હતા, ડચ આવ્યા હતા, અંગ્રેજો આવ્યા હતા. એ બધા આવ્યા ને રહ્યા ભારતમાં. તો આપણે એ દુનિયાને સાબિત કરીને દેખાડ્યું કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબ. જો તમે ઈચ્છો, જો તમે ધારો તો દુનિયાના બધા લોકો ભલે ને એક જ દેશમાં હળી મળીને રહી શકે છે. દાનત હોવી જોઈએ. તો આપણે એ દુનિયાને સાબિત કર્યું છે. અને બાળકો, બીજી એક વસ્તુ, દુનિયાને બધા સારા સારા વિચારો ભારતે આપ્યા છે. અહિંસા પરમો ધર્મ. ભગવાન બુદ્ધ ભારતે સંદેશો આપ્યો, અહિંસા પરમો ધર્મ. વસુધૈવ કુટુંબકમ, ભારતે દુનિયાને મેસેજ આપ્યો છે. અતિથિ દેવો ભવ. કયા દેશમાં હે? હાલો કયો જે અતિથિને દેવ માનવા વાળા? જોકે હવે તો ભારતમાં પશ્ચિમી દેશોની સંસ્કૃતિની અસર ચાલુ થઈ ગઈ, એટલે હવે તો ઘણાને અતિથિ પાછા ગમતાય નથી.
પણ હજી ગ્રામ્ય વિસ્તારમાં ને ઘણી જગ્યાએ તમે જશો તો અતિથિને દેવનો જ દરજ્જો આપેલો છે. આપણે કહીએ ને પેલો હગો પાડોશી. પેલો હગો કોણ? પાડોશી. એવું આપણે ગુજરાતમાં કહેવત છે, પેલો હગો પાડોશી. કારણ કે સુખ દુઃખમાં બાજુમાં ઊભો છે, બાયધો હોય, ગમે એ હોય, હવારમાં પાણી ઢોરાવામાં ડખા થઈ ગયા હોય, સાંજે ખબર પડે કે બાજુમાં તુષારભાઈ માંદા પડ્યા તો એ તરત દવાખાને પહોંચી ગયો છે. ચા પાણીનું કઈ જોતું હોય તો કહીજો. બાકી અમેરિકામાં જાજો, ન્યુઝીલેન્ડમાં જાજો, ઓસ્ટ્રેલિયામાં જાજો, અહીંયા પેલો હગો પાડોશી નથી. અહીંયા તો બાજુમાં માઇકલભાઈ રહેતા હોય તો એ 6 મહિના પછી ખબર પડે, ઓ માઇકલભાઈ. લે આપણે સારો પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય, પાડોશી બાજુમાં ઊભો જ હોય, ભલે ગમે એવા ડખાવ. તો અતિથિ દેવો ભવો હોય, અહિંસા પરમો ધર્મ હોય, વસુદેવ કુટુંબકમ હોય, સારા સારા બધા વિચાર આપણે દુનિયાને આપેલા છે. ઈ જ સ્વામી વિવેકાનંદે કીધું હતું શિકાગોની ધર્મ પરિષદમાં. અહીંયા લખ્યું જો, સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. અમેરિકામાં વિશ્વ ધર્મ પરિષદ શિકાગો શહેરમાં યોજાણી હતી. સ્વામી વિવેકાનંદની ઉંમર 22-25 વર્ષની હિસાબ બળતો. હવે એની જેટલી ઉંમર હતી સ્વામી વિવેકાનંદની, એટલો અનુભવ ધરાવતા વિશ્વના જે અલગ અલગ ધર્મગુરુ હતા એ પરિષદમાં હાજર હતા. ઘણાને તો ધર્મનો 40 વર્ષનો અનુભવ, ઘણાને ધર્મનો 30 વર્ષનો અનુભવ, ઘણાને ધર્મનો 25 વર્ષનો અનુભવ. સ્વામી વિવેકાનંદની ઉંમર કરતા તો એનો અનુભવ વધારે હતો. અને એની સ્પીચ છેલ્લે રાખી હતી, કારણ કે ઓલા બધાને તો મગજમાં એમ જ હતું કે ભાઈ આ જુવાન છોકરો શું બોલવાનો છે, એને હું ધર્મની ખબર હશે. એ લોકોની મેન્ટા, કારણ કે અત્યારે લગી જેટલી વિશ્વ ધર્મ પરિષદ યોજાણી હતી એમાં ભારતના પ્રતિનિધિ ગયા હતા, પણ એ કોઈ ભારતની સંસ્કૃતિ શું છે એ કઈ કોઈને દુનિયાને કીધું જ નહોતું. પણ સ્વામી વિવેકાનંદે ભારતની સંસ્કૃતિનો પરિચય દુનિયાને કરાવ્યો કે ભાઈ આ અમારી સંસ્કૃતિ છે. ખાવા બેઠા હોય ને આપણે મહેમાન આવે ને તો રોટલાના 2 ભાગ અમે કરી, આ અમારી સંસ્કૃતિ છે. સુખ દુઃખમાં અમે બીજાને મદદ કરીએ છીએ, અમારી સંસ્કૃતિ છે. પ્રકૃતિની અમે પૂજા કરીએ છીએ, અમારી સંસ્કૃતિ છે. પ્રકૃતિને અમે રિસ્પેક્ટ આપીએ છીએ, નદીને અમે માતા કહીએ છીએ, ગાયને અમે માતા કહીએ છીએ. પશુ પ્રેમ હોય, પ્રકૃતિ પ્રેમ હોય, પર્યાવરણ પ્રેમ હોય, જ્ઞાતિ જાતિ ધર્મ, આનો પરિચય સ્વામી વિવેકાનંદે દુનિયાને કરાવ્યો. કીધું એને કે ભાઈ આ અમેરિકા અને ઇંગ્લેન્ડ એ નોણે હું આપ્યું, ઇંગ્લેન્ડ હું આપ્યું ભાઈ બીજા દેશમાં કેમ આક્રમણ કરીને એની સ્વતંત્રતા છીનવી લેવી, એ એની સંસ્કૃતિ. અને અમારી આવડી વિશ્વ એક કુટુંબ બનેલી અમારી સંસ્કૃતિ. આ પરિચય સ્વામી વિવેકાનંદે કરાવ્યો દુનિયાને કે અમારી સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે અને કોઈનાથી ઓછી નથી. દરેક જીવ પ્રત્યે દયા રાખવાનું અમારી સંસ્કૃતિ કહે છે. દરેક જીવ પ્રત્યે, દરેક જીવ એટલે પછી એમાં પશુ પ્રાણી પંખી મનુષ્ય બધે આવી જશે. એ અમે કહીએ છીએ. અમે પ્રાણીઓનો શિકાર નથી કરતા. આ ઘણા રાજા મહારાજાઓને ટેવ હતી, એ વાત અલગ છે. તો ભારતની સંસ્કૃતિના વખાણ આ 2 માર્કમાં પૂછાઈ શકે બોર્ડની એક્ઝામમાં કે સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતની સંસ્કૃતિ વિશે શું કહ્યું હતું. તમારે 2 જ લીટી લખવાની છે કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો, સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મમાંથી આવતા હતા, તેણે કીધું કે હું જે ધર્મનો પ્રતિનિધિ એટલે કે નેતા બનીને આવ્યો છું, એ ધર્મે આખી દુનિયાને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખડાવ્યા છે. એટલે બાકીના શાંતિથી બેહી અમે બધાય વિદેશી પ્રજાઓને આવકારી છે. પછી ભલે એણે અમારા દેશ ઉપર આક્રમણ કરી એક કે બીજી રીતે કબજો જમાવી લીધો, એ વાત અલગ છે. અમે કોઈ દી કોઈને ના નથી પાડી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલા હુણ, ગોથ, વેન્ડાલ, મુગલ, અફઘાન, પછી અંગ્રેજો, પોર્ટુગીઝો, ફ્રેન્ચો, ડચ, વલંદા બધાયને અમે અપનાવ્યા છે. આ અમારી સંસ્કૃતિ છે. આગળ શું કહે છે? ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ખાલી કહેવા પૂરતો નથી, ખરેખર બિન સાંપ્રદાયિક દેશ છે. ખાલી આપણા બંધારણમાં સારું લાગે એટલે આવું વાક્ય નથી લખ્યું. બિન સાંપ્રદાયિક
એના કરતા પહેલા આ સાંપ્રદાયિક એટલે શું સમજી લઈએ, અગાઉ આવી ગયું છે। એક જ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે તેને અનુસરવું એને સાંપ્રદાયિકતા કહેવાય। બધા ધર્મને સરખા ગણી એને માનવું કે એને અનુસરવું એને બિન સાંપ્રદાયિકતા કહેવાય। તો ભારતે બધા ધર્મને સરખો રિસ્પેક્ટ આપ્યો છે, આઝાદી પહેલા અને આઝાદી પછી। આટલા ધર્મનો સમન્વય છે, હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, યહૂદી। અને બંધારણ જ્યારે ઘડવામાં આવતું હતું ત્યારે આ બધા ધર્મના પ્રતિનિધિને હાજર રાખ્યા હતા। અમે બધા ધર્મને સરખું માન સન્માન આપીએ છીએ, બધા ધર્મને સમાન ગણીએ છીએ, આ બિન સાંપ્રદાયિકતા છે। અને ખાલી કહેવા પૂરતું નહીં, 9મા ધોરણમાં મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, ડોક્ટર મનમોહન સિંહ, આપણા આની પહેલાના ભૂતપૂર્વ વડાપ્રધાન, 10 વર્ષ લગી વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ જે છે એ શીખ ધર્મમાંથી આવતા હતા। શીખ ધર્મની વસ્તી આપણા દેશમાં 1.9% જેટલી, ખાલી 2%। છતાંય આપણે એ વ્યક્તિને દેશના સૌથી મોટા હોદ્દા ઉપર બેસાડ્યો, કારણ કે બિન સાંપ્રદાયિક છે। ધર્મમાં, જ્ઞાતિમાં, જાતિમાં ભેદભાવ નથી રાખતા, બધાયને હરખા ગણીએ છે। બાકી જાજો જે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં ચૂંટણી લડવામાં મુશ્કેલી પડે છે, બીજા ધર્મના લોકોને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડે તો એ વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ તો બની જ નથી શકવાનો, એ હકીકત છે। ને આપણે એપીજે અબ્દુલ કલામ મુસ્લિમ ધર્મમાંથી આવે છે, દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા હતા। ડોક્ટર મનમોહન સિંહ 10 વર્ષ લગી વડાપ્રધાન ભારતના, અને ભૂતપૂર્વ આપણા નાણામંત્રી। ટૂંકમાં આપણો દેશ બિન સાંપ્રદાયિક છે, એટલે કે બધા ધર્મમાં ધર્મની બાબતમાં ભેદભાવ નથી રાખતો। ધર્મની બાબતમાં આપણે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી। અને આટલા ધર્મના લોકો રહે છે, હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, આ બધાય અત્યારે ભારતમાં વસવાટ કરે છે, અલગ અલગ વિસ્તારોમાં સાથે હળીમળી। આપણી જે પ્રાર્થનાઓ એમાં 7 નદીઓનો ઉલ્લેખ કરેલો છે। અને આપણા જે બધા અલગ અલગ ધર્મના જે લોકો થઈ ગયા છે, જ્યોતિર્ધર જેને કહેવાય, એણે ભારત માટે એક શબ્દ વાપરેલો છે, ભારત વર્ષ। તો બાળકો આની ભારતમાં વિવિધતાની એકતાની માહિતી, હવે એકવાર સ્ક્રીનશોટ ખાલી પાડી લો। પાડી લીધો। હવે આપણે આવતા લેક્ચરમાં જ્યારે ભેગા થાશી ત્યારે આપણે છેલ્લા ટોપિક તરફ આગળ વધશું કે આપણા વારસાની જાળવણી માટે આપણી શું ભૂમિકા છે, લોકોની શું ભૂમિકા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।